ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો આમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે. પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી? આ એક FSL જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પ્રશ્ન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીશું. બીજા કોઈના અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશું. જે નાર્કોની છે એમાં એવું હાઈકોર્ટનું પણ એવું વર્ડિક્ટ હતું કે તપાસનીશ અધિકારી કે પોલીસ અધિકારી જ્યાં નાર્કો થતો હોય ત્યાં ન રહી શકે કે આવી ના શકે. શું આમાં અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે FSLના જે ઓફિસર હોય છે આના સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેક પણ અમે આને પાસે નથી ઊભા રહેતા. એમાં જઈ શકે જે પ્રિમાઇસીસ હોય એમાં રહી શકે. આરોપીને લઈને અમને આવવું પડે ને. ખાસ આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો. શરૂઆતમાં જે CCTV સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ CCTV જે ડિક્લેર કરવામાં આવ્યા ચોક્કસ એન્ટ્રીના જ CCTV હતા, એક્ઝિટના CCTV એવું નહોતા. એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય ગફલત કરી હોય એવું? એ જે તમામ જે આખો કેસ છે અમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું. હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું. સર આ રિપોર્ટ ક્યારે આવશે અને ક્યારે કોર્ટમાં રજૂ થશે? 15 તારીખના હાઈકોર્ટમાં રજૂ. સાહેબ મહત્વના કયા પુરાવા છે કે જે તપાસ આપણે સોંપી અને ત્યારથી કલેક્ટ કરાય? એ બધી વસ્તુ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે. તમામ વિડીયોગ્રાફી પણ હાઈકોર્ટમાં સબમિટ થશે જે આ વિડીયો? હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં. જે અમુક વિડીયોગ્રાફી મિસિંગ છે એના ઘરના CCTV છે, ઘરમાં જતા આવતા CCTV છે, તો એ CCTV આપણે કલેક્ટ કર્યા છે એ કોર્ટ પર રજૂ કરીશું કે બધા કોર્ટમાં રજૂ. ઓકે, થેન્ક યુ. ખૂબ આભાર. माननीय हाईकोर्ट की तरफ से हमें जो तपास मिली थी, जांच मिली थी, उसी की जांच चल रही है और वो पूरी जांच है वो वैज्ञानिक रूप से हो. इसके लिए इसमें नार्को टेस्ट करवाया गया है और नार्को टेस्ट की जो तारीख थी वो 8 तारीख से 13 तारीख तक का हमें समय मिला था और आज नार्को टेस्ट पूरा हो गया और 1-2 दिन में जब इसकी रिपोर्ट आएगी उस पूरी रिपोर्ट की स्टडी करके और गुजरात हाईकोर्ट के अंदर उसको है प्रेजेंट किया जाएगा. नार्को टेस्ट की एक पूरी इसका एक SOP होती है. उसमें पहले मेडिकल जांच होती है और मेडिकल जांच के बाद में व्यक्ति फिट होता है. उसके बाद में उसका नार्को टेस्ट किया जाता है और उस नार्को टेस्ट की है वो एक रिपोर्ट होती है और वो रिपोर्ट हमें जब दी जाएगी तो उस रिपोर्ट की स्टडी करके और उस रिपोर्ट के आधार पर है वो हम हाईकोर्ट के अंदर है वो उस जांच को रखेंगे. थैंक यू.